મહેશભાઈ, અમે અત્યારે જો આ જઈ રહ્યા છીએ આ જંગલની અંદર, અને જંગલની અંદર જઈ રહ્યા છે ને અહીંયા અમારે કમસે કમ રાત થઈ જશે એવું દેખાય છે. અત્યારે દી અર્થમાં જઈ રહ્યો છે, તો અમે જઈ રહ્યા છીએ આ જંગલની અંદર. તો મિત્રો જોજો આ જંગલની અંદર અમારે શું શું કરવું, શું નહીં અને શું બતાવવું. આ જંગલની અંદર બધા એમ કહે છે કે આવે દીપડા, વાઘ, વરુને આમાં બધી રાખશે, તો અમે જઈશું આ જંગલની અંદર. જંગલની અંદર જઈ રહ્યા છીએ, પણ રસ્તો બહુ અઘરો છે, મહેનતવાળો છે, પણ આ બધું અજમાવવું જરૂરી છે. મિત્રો જંગલની અંદર જઈશું તો શું શું તમને બતાવવામાં આવશે, શું શું જોવા મળશે, બધું તમને આ વિડીયોની અંદર જોવા મળશે. અમે તમારા માટે મહેનત કરી છીએ, તો ચાલો આ જંગલની અંદર ઘૂસું છું. આ મેદાનની અંદર આવી રહ્યા છીએ, તો મને જરા દેખાણું છે કે અહીંયા જે પગલાં પડી રહ્યા છે આ દીપડાના હોઈ શકે છે, દીપડાના હોઈ શકે છે. આ દીપડાના તો ડરવા જેવી કોઈ જરૂરત છે નહીં, ડરવા જેવું કાંઈ છે નહીં, પણ મારે આ બતાવવું જરૂરી છે કે અહીંથી આ દીપડો અહીંથી આમ જઈ રહ્યો છે, તો હું એની પાછળ જવાનો છું. આ ખુલ્લા મેદાનમાં આવી ગયા છીએ, આમાં કોઈ ડરાવ જેવી વાત છે નહીં, પણ ડરવા જેવી વાત તો આગળ હજી બાકી છે. ખુલ્લું મેદાન દેખાય છે, આગળ જંગલની અંદર શું થાય શું નહીં એ આપણે જોવાનું છે. ચાલો, રસ્તો બહુ અઘરો છે, એટલે આમાં જોઈ વિચારીને ચાલવા જવું છે, નીચે જોઈને ચાલવા જવું, કારણ કે દિયાથમાં જઈ રહ્યો છે, આમાં અજગર પણ હોઈ શકે છે, એટલે માટે જોઈને ચાલવું જરૂરી છે. ચાલો, અહીંયા જે સાલુમાં જઈ રહ્યું છે, તો અહીંયા દીપડાએ કંઈક ખોડ કરેલી છે, માટે દીપડાએ કોઈ જાનવરને જાતા જોયું, અને કદાચ અહીંયા જો દીપડાને ગંધ આવી હોય તો એને પગ મારીને આમ ખોલીને જોયું, પછી દીપડો આગળ જતો રહેલો છે એવું અંદાજ મારો પાકો હોય. મારી નજરે થયેલો છે જે આ વસ્તુ અહીંયા બહુ ભયંકર વસ્તુ છે. મતલબમાં તમે જો ઓળખતા હોય તો ગુજરાતી ભાષામાં અહીંયા નોળિયો કહેવામાં આવે છે. આ નોળિયો એક ખાડો ખોદીને આમાં કંઈ પણ એને ખોરાક શોધવાની કોશિશ કરેલી છે. તો ચાલો આગળ આપણે જોઈશું. અહીંયા જે રસ્તો આવી ગયો છે, આ રસ્તાથી 4 વ્હીલ ગાડી પણ ચાલીને જંગલની અંદર આવી શકે છે. જે આ રસ્તો અહીંયાથી અહીંયા સુધી રસ્તો પૂરો થઈ જાય તો ત્યાંથી આપણે પાછું આવી જવાનું ને એના એ રસ્તે પાછું આપણે જઈ શકીએ છીએ. તો ચાલો આપણે આગળ વધીએ. જો મિત્રો, આ કોઈ પણ જાનવરને જાનવરની આ હાડકું છે. હાડકું મતલબ કોઈ પણ જાનવર રોજ છે, ભૂંદરું છે, એનો આ હાવજ શિકાર કરેલ છે એવું જાણવામાં મળે છે. તો શિકાર બહુ જૂના સમયે કરેલો છે. જૂના સમયે કરેલો શિકાર. ચાલો આને આપણે અહીંના રહેવા દઈશું. ઝાડવું જોવા મળી રહ્યું છે, એટલે આને સરગવો કહેવામાં આવે છે. આનું શાક પણ બનાવી શકાય. અત્યારે એક સીમ આવીને સુકાઈ ગયેલી છે, તો આના બીજ ખરીને અહીંયા નીચે ગયા છે. તો ચોમાહાની રથ છે, ચોમાહાના રથમાં અહીંયા આ હરગવો પણ બીજો ઉગી શકે છે. ચાલો અહીંયા આ જોઈ રહ્યા છીએ આપણે, આ જે રોજની લીંડીયું છે, રોજની લીંડીયું. તો મિત્ર રોજને તો ઓળખતા છે, રોજની લીંડીયું અહીં કાયમિકનું બેસવાનું નિશાન છે. તો કદાચ આવાજ આવી જાય તો રોજને અહીંથી ભાગી જવું પડે એવું.
અને અહીંથી જઈને ગમે ત્યાં આમાં ઘૂસી ગયેલું હોય એવું દેખાય છે. માટે આ રોજની બેઠક આ પાકું. તો તમે જોતા રહેજો, આવા વિડીયો તમે જોતા રહેજો. તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા હોય તો બાપા સીતારામ.